જો 5.3 સ્વાધ્યાયનો બીજાનો પહેલો દાખલો છે. એની અંદર તમને પહેલું પદ આપેલું છે, છેલ્લું પદ આપેલું છે અને ડી નથી આપ્યું અને કેટલા પદ છે એ નથી આપ્યું. આ સૂત્રથી આપણે કરી શકીએ, પણ આપણી પાસે આમાં એન નથી. તો એન ગોતવા માટે શું કરવું પડશે? એન વગર તો દાખલો સોલ્વ થશે નહીં. અને પેલા જે નોર્મલ ફોર્મ્યુલા છે એનાથી બી કરશો તો બી એના માટે બી એન તો જોઈશે. તો આપણે શું કરશું કે પહેલા આપણને સમાંતર શ્રેણી આપેલી છે, બરાબર? તો આપણે ડી ગોતી લઈશું. એટલે આને હમણાં હોલ્ડ પર રાખવાનું, કે પહેલા આપણી પાસે ડી નહીં કાંઈ છે નહીં, મતલબ ડી ગોતી શકીએ આપણે. તો બીજું ડી ગોતવા માટે 10.5 - 7 કરીએ. બીજું પદ 10 1/2 છે, તો 10 દુ 20 ને 21/2 -7. અહીંયા કાંઈ નથી એટલે 21/2 -14/2 લસા કાઢ્યો તો 7/2 બરાબર ડી આવ્યું. બરાબર છે? આ ડી આવ્યું કેટલું? 7/2. હવે તમે એમ કહેશો કે નહીં આ મેમ અમને આ નથી ફાવતું, તો બીજો કોઈ રસ્તો નથી. તો 10 દુ 20 ને 21 એ રીતના કરી અને આપણે લસા કાઢીને ડી ગોઈતું. હવે એન માટે આ તો ડી મળ્યું, એન માટે શું કરશું? તો ડી પેલા ડી લખી નાખો અહીંયા કેટલું મળેલું, નહીતર ભૂલી જવાશે. હવે એન માટે શું કરશું આપણે? એન ગોતવાનું છે. તો એન ગોતવા માટે આપણે શું કરવાનું છે? આપણને છેલ્લું પદ આપેલું છે, તો આપણે એન નું સૂત્ર વાપરવાનું કે એન બરાબર a પ્લસ n માઇનસ 1d. બરાબર? એન વાળું પદ સૂત્ર. તો એન કેટલું છે? 84, જે આપણને આપેલું છે છેલ્લું પદ. પહેલું પદ કેટલું છે? 7. એન આપણે ગોતવાનું છે અને ડી કેટલું છે? 7/2. તો 84 - 7 બરાબર n - 1 7/2. અત્યારે તમારે ગુણાકાર ન કરવો હોય તો પણ કોઈ વાંધો નથી. 84 માંથી 7 ગયા તો કેટલા આવ્યા? 14 માંથી 7 જાય તો 7 77 બરાબર n - 1 ડી. ડી ની વેલ્યુ છે 7/2. હવે આ 77 ગુણ્યા 2/7 બરાબર n - 1. આને ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ લઈ ગયા એટલે ઉલટું થઈ ગયું. 11 × 7 = 77 એટલે 11 દુ 22 પ્લસ 1 બરાબર n. બરાબર? આ માઇનસ n છે આ બાજુ આવી જશે એટલે n બરાબર કેટલું થઈ ગયું? 23. હવે આ n લઈને આપણે અહીંયા સોલ્વ કરી શકશું. સમજાય છે? દેખાવમાં કેવું લાગે કે હા આટલું જ કરવાનું છે, પણ આપણી પાસે n જ નથી. તો તમે કોઈ પણ સૂત્રથી પહેલું પદ ખબર છે, છેલ્લું પદ ખબર છે, સામાન્ય તફાવત ખબર છે, પણ n જ નથી ખબર. n ગોતવું પડશે અને n ગોતવા માટે an નું સૂત્ર વાપરવું પડશે. તો હવે n 23/2, પહેલું પદ 7, છેલ્લું પદ 84, 23 ગુણ્યા 91/2. હવે આમાં 23 એકુ 23, 23 નવા કેટલા થાય? 23 દાન 230, 207, 207 ને 2 209. બરાબર છે ને? 3 9 27 સુધી પડી 2 9 2 18 ને 22 બરાબર છે. તો 2093 ડિવાઈડ બાય 2 આખો નંબર છે 2093/2. તો હવે આને તમે 2 થી જેમ આવી રીતે હાફમાં છે એવી રીતના તમે આને હાફમાં લખી શકો. 2093/2 અથવા તો 2093 ને 2 થી ભાગીને બતાડી દો. 2093 2 એકા 2 0 0 9 2 ચોક 8 2 છંગ 12 એટલે 1046 આવશે. કેટલું આવશે? અહીંયા 12.
એટલે 1046 એન્ડ હાફ, 1046 1/2, જે 10 1/2 છે ને એવી રીતે 1046 1/2. આમાં કોઈ પણ વસ્તુ ન સમજાય તો મને પૂછજો. દાખલા ઈઝી દેખાય છે પણ આટલા લાંબા દાખલા છે. આ એક આખો દાખલો આટલો એવો 5 મિનિટનો થયો છે. બીજો દાખલો છે એમાં પણ જો આપણને હવે આ બધા દાખલામાં ખબર જ છે કે પહેલું પદ આપેલું, છેલ્લું પદ આપેલું છે, ડી આપણે ગોઈતું, આમાંથી 32 માંથી 34 બાદ કર્યા એટલે -2 આવ્યા. પછી આ n બરાબર ગોતવાનું છે અને પછી આપણે સરવાળો કરી શકીશું. તો મેં આ ડાયરેક્ટ an નું સૂત્ર લખી નાખ્યું છે અને બધી કિંમત મૂકી દીધી છે. 10 - 34 બરાબર n - 1 ગુણ્યા -2. તો 34 માંથી 10 જાય તો 24, પણ 34 મોટો છે એટલે -24. પછી આ અહીંયા નીચે મૂકી દો, બરાબર, ગુણાકારનો સંબંધ છે એટલે આપણે નીચે મૂકી શકીએ. માઇનસ માઇનસ કપાઈ જશે એટલે 12 અને 12 + 1 એટલે 13. અરે યાર, 12 + 1 એટલે 13. n ની કિંમત કેટલી આવી? 13. હવે SN માં મૂકવાનું છે, એમાં બી હું કિંમત મૂકી દઉં. n મળી ગયા પછી આ સૂત્ર લખ્યું અને 13 n બરાબર 13 આવેલું એટલે 13/2, તો એ ભાગાકાર નહીં થાય. પહેલું પદ 34, છેલ્લું પદ 10, તો 13/2 ગુણ્યા 44, 22. હવે જો તમારું જેટલું ગુણાકારનું કેલ્ક્યુલેશન ફાસ્ટ હશે ને એટલો દાખલો ઈઝી થશે. જો હું ડાયરેક્ટ 13 ગુણ્યા 22 કરું છું, આ તમને હજી એકવાર બતાવી દઉં કે બે નંબરનો સાથે ગુણાકાર હું કેવી રીતે કરું છું. મને 13 નો ઘડિયો બી આવડે છે અને 22 નો ઘડિયો બી આવડે છે. તો જો 13 ગુણ્યા 2, 13 દુને 26, બરાબર, વધી પડી 2, 13 દુને 26, 26 માં 2 ઉમેરો એટલે 28. તો 286 આવશે. કેટલો આવશે જવાબ? 286. બરાબર. આ બીજો દાખલાનો વિડીયો 5.3 ના બીજાનો બીજો, 5.3 સ્વાધ્યાયનો બીજાનો ત્રીજો, એમાં પણ સેમ જ વસ્તુ છે પણ નેગેટિવ નંબર્સ છે એટલે મેં કીધું કરીને બતાડું. આમાં પણ n ગોતવાનું છે. n ની કિંમત શું છે એ ગોતવા માટે થઈને આપણે an નું સૂત્ર વાપર્યું. બધી કિંમત મૂકી. છેલ્લું પદ -230 છે, પહેલું પદ -5. અહીંયા મેં ડી ગોઈતું છે, બીજામાંથી પહેલું પદ -8 -5. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે -3 અને હવે -230 + 5, n - 1 ગુણ્યા -3. તો અહીંયા જો આ માઇનસ છે આ પ્લસ છે એટલે -225 આવશે. પછી આને તમે નીચે નાખી દો, n - 1, બરાબર, એટલે માઇનસ માઇનસ કપાઈ જશે. જો કે તો ચીંટુ છે બધા. હવે 3 + 7 = 21, 3 × 5 = 15. મેં તમને કીધું હતું કે n ક્યારે પણ નેગેટિવ નહીં આવે એટલે બિંદાસ છેદ ઉડાડવાના. અપૂર્ણાંક પણ નહીં આવે. 75 + 1 બરાબર n, એટલે n બરાબર શું આવ્યું? 76. હવે SN નું સૂત્ર વાપરી અને કરવાનું, બરાબર. આટલું સમજાઈ ગયું હોય તો મને કહો. જો મેં કિંમતો લખી બધી, 2 × 13 = 6, 2 × 8 = 16 એટલે 38 આવ્યા. 38 × 2 = 76, 38. હવે બંને અહીંયા માઇનસ છે, વચ્ચે પ્લસ છે એટલે -235 થશે, કારણ કે માઇનસ માઇનસ પ્લસ. હવે 235 નો ગુણાકાર 38 સાથે કરવાનો છે. તો એમાં તો મારે પણ નોર્મલ રીતે કરવું પડશે, કારણ કે 38 નો ઘડિયો 235 નો ઘડિયો તો કેવી રીતે આવડે? તો 235 ગુણ્યા 38, હું કેલ્ક્યુલેશન કરી લઉં. જો અમે ગુણાકાર કરી લીધો છે. પેલા 235 નો 8 સાથે કર્યો એટલે આ આવ્યું. પછી 235 નો 30 સાથે, કારણ કે આ દશક સ્થાનમાં છે, 30 સાથે કરવા માટે પહેલા અહીંયા 0 મૂક્યો ને પછી 3 સાથે કર્યો. પછી આ બધાનો સરવાળો કરી અને આ રીતના કર્યું. હવે તમે જોશો કે આ માઇનસમાં છે એટલે જવાબ પણ આવશે માઇનસમાં, બરાબર. આ નંબર નથી કે માઇનસમાં નું આવી શકે, સરવાળો પણ માઇનસમાં આવી શકે છે. આ થઈ ગયો તમારો 5.3 નો બીજાના ત્રણેય દાખલા